ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ જે 3 છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, આ પ્રકરણનું આપણે સંપૂર્ણ રીતે સ્વાધ્યાય સોલ્યુશન કરીશું અને સરળ સમજૂતી સાથે. અને એની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે, જે 2023ની બોર્ડની અંદર પૂછાઈ શકે એવા કયા પ્રશ્નો હશે, જે પૂછાઈ શકે એવા પણ આપણે આ વિડીયોની અંદર જણાવશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સૌથી પહેલાં આપણે વિકલ્પ જોઈએ છીએ, પછી એક વાક્યવાળા અને મોટા પ્રશ્ન જોવાના છે. તો નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો એની અંદર જવાબ આવશે બી, 16.02%. પ્રશ્ન નંબર 2 છે, ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો એની અંદર જવાબ આવશે ડી, 7.10%. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ રાખજો, કેમ કે ભારતની અંદર પૂછે તો 16 આવશે, 0.2% આવશે, અને ગુજરાતની અંદર પૂછે તો 7.10% આવશે. પ્રશ્ન નંબર 3 છે, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો એની અંદર જવાબ આવશે એ પંજાબમાં. પ્રશ્ન નંબર 4 છે, આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો એની અંદર જવાબ આવશે બી, દ્વિતીય. પ્રશ્ન નંબર 5 છે, ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો એની અંદર જવાબ આવશે બી, ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે. પ્રશ્ન નંબર 6 છે, ટોટેમવાદ એ શેમાં જોવા મળે છે? તો એની અંદર જવાબ આવશે બી, અનુસૂચિત જનજાતિમાં. પ્રશ્ન નંબર 7 છે, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો એની અંદર જવાબ આવશે સી, એમ.એન. શ્રીનિવાસને. પ્રશ્ન નંબર 8 છે, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયો કમિશન નિમાયો હતો? તો એની અંદર જવાબ આવશે બી, બક્ષી કમિશન. પ્રશ્ન નંબર 9 છે, સામાન્ય રીતે અનુસૂચિત જાતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એની અંદર જવાબ આવશે એ દલિતો. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, અનુસૂચિત જાતિ એટલે શું? તો એની અંદર જવાબ આવશે અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં ભેગા કરી જે વર્ગ હેઠળ અનુસૂચિ બનાવી તે વર્ગને અપાયેલું સમૂહવાચક નામ છે. પ્રશ્ન નંબર 2 છે, અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. તો એની અંદર જવાબ આવશે ભારતના બંધારણની કલમ 342 મુજબ ભારતના રાષ્ટ્રપતિ એક જાહેરનામું બહાર પાડી અનુસૂચિત જનજાતિની યાદીમાં જે જાતિઓનો સમાવેશ કરે તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે, પછાતપણાનો અર્થ આપો. તો એની અંદર જવાબ આવશે પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 4 છે, આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એની અંદર જવાબ આવશે આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, એનો જવાબ તમને આપવાનું છે. તો કયો છે જોઈએ આપણે, કયા રાજ્યમાં અનુસૂચિત જાતિઓના કુટુંબો જોવા મળતા જ નથી? તો એ તમારે જવાબ કોમેન્ટ્સની અંદર જણાવવાનું છે. ના આવડે તો હું પછી તમને કહી દઈશ. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એની અંદર જે ટૂંકમાં જે આપણે લખવાના છે, 2 માર્ક્સની અંદર પૂછાય છે એવા પ્રશ્નો, જે વિભાગ C ની અંદર પૂછાય છે એવા પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. ટોટેમવાદ એટલે શું? તો એની અંદર જવાબ આવશે ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓને ટોટેમ એટલે કે ગોત્ર ચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે. ગોત્ર ચિહ્નમાં આસપાસ વર્ણવેલી વર્તન પ્રણાલીમાં ટોટેમવાદ
ઉદ્ભવે છે. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે. ભારતની અનુસૂચિત જનજાતિના જીવનમાં ધર્મ કેન્દ્ર સ્થાને છે. તેઓ કુદરતી પરિબળો અને ઘટનાઓ ઈશ્વરીય શ્રદ્ધા ધરાવે છે. અનુસૂચિત જનજાતિ અદસ્ય અને અમાનવીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. તેઓ માને છે કે કોઈ અદસ્ય અમાનવીય દિવ્ય શક્તિ આપણા જીવનને અસર કરે છે. એ માન્યતામાં ટોટેમ મુખ્ય છે. ટોટેમ સાથે તેઓ અલૌકિક સંબંધ ધરાવે છે. ટોટેમની ગૂઢ શક્તિઓ અને ખાસ કરીને પૂર્વજોની શક્તિઓ તેઓ ખૂબ પ્રભાવિત હોય છે. ટોટેમવાદમાં જે તે ગોત્રના સભ્યો કોઈ મૂળ અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે. પ્રશ્ન નંબર 2 છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જાદુના પ્રકાર જણાવો. આ વારંવાર બોર્ડની અંદર પૂછાય છે. તો અનુસૂચિત જનજાતિઓની માન્યતાઓમાં વહેમ, ચમત્કાર અને જાદુ જેવી શ્રદ્ધા પર આધારિત છે. તેમની વિવિધ પૂજા, બલિ વગેરે જાદુ અને ચમત્કારની શ્રદ્ધા જોવા મળે છે. જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. તેઓ 2 પ્રકારના જાદુમાં વિશ્વાસ ધરાવે છે. એક છે સફેદ જાદુ અને બીજું છે કાળું જાદુ. એક વાક્યની અંદર પણ પૂછી શકે છે જે જાદુના પ્રકાર કેટલા છે અને કયા કયા. તો એની અંદર જવાબ આવશે 2 પ્રકાર છે, એક સફેદ જાદુ અને બીજો કાળું જાદુ. સફેદ જાદુ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે અને કાળું જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેમ સાથે જોડાયેલું હોય છે. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ પર આધિપત્ય જમાવી શકાય છે, જો કે એમાં હંમેશા સિદ્ધિ મળે એવું હોતું નથી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વારને દર્શાવે છે? તો એની અંદર જવાબ આવશે ડૉક્ટર વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ અને પ્રતીકવાદને દર્શાવે છે. કોને દર્શાવે છે? યથાર્થવાદ અને પ્રતીકવાદને દર્શાવે છે. તેઓ મૂર્તિકલા અને ચિત્રકલાનો સમાવેશ કરે છે અને તેમની દિવાલો, ઓજારો, આભૂષણોમાં વ્યક્ત થાય છે. આદિમ જાતિઓ તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગો ઘરની દિવાલો સુશોભિત કરે છે. તેમની ચિત્રકલા ભીંતચિત્રોમાં વ્યક્ત થાય છે. દાખલા તરીકે ગુજરાતના રાઠવાઓનું પિઠોરાનું ચિત્ર અને મોરિયા લોકો હાથી, ઘોડા અને માનવીની મૂર્તિઓ પોતાના દેવને અર્પણ કરે છે. સંથાલ લોકો લગ્ન સમયે ડોલીને સુંદર રીતે શણગારે છે. પ્રશ્ન નંબર 4 છે, નેક્સ્ટ પ્રશ્ન, ભારતની કોઈ 4 આદિમ જાતિઓના નામ આપો. તો એની અંદર જવાબ આવશે, એક છે બસ્તરના મોરિયા, બીજું છે ઓડિશાના બોંડો અને જુઆંગ, ત્રીજું છે આંધ્રમાં વસતા ગોળ અને દક્ષિણમાં ભારતના કાડર, ઈસ્લા, ચેચુ અને ટોડા. આ ભારતની 4 આદિમ જાતિઓ છે. પ્રશ્ન નંબર 5 છે, મંડલ પંચે સામાજિક આર્થિક પછાતપણું નક્કી કરવા માટે કયા 3 વિભાગમાં માપદંડો જે છે એ દર્શાવ્યા છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો એની અંદર જવાબ આવશે, એક છે સામાજિક માપદંડ, બીજું છે શૈક્ષણિક માપદંડ અને ત્રીજું છે આર્થિક માપદંડ. એ મહત્વના જે માપદંડો છે તેઓ મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે દર્શાવ્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન છે, છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે? તો એની અંદર જવાબ આવશે, ભારત સરકારના 13 ઓગસ્ટ 1990ના જાહેરનામાથી સરકાર સંબંધી જગ્યાએ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો માટે 27% અનામત જગ્યાઓ રાખવામાં આવી છે. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમ તો 4 કહેવાય કેમ કે સૌથી પહેલાં મુદ્દાસર ના આવે, પછી વિકલ્પો છેલ્લે આવે. મેં વિકલ્પો પહેલે લઈ લીધા છે. તો મુદ્દાસરના જે વિભાગ ડીની અંદર 3 માર્કની અંદર પ્રશ્નો પૂછાય છે એનું આપણે સોલ્યુશન કરીએ. અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો. તો એની અંદર આપણે નોંધ લખવાની છે. ભારત બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ઉપરાંત અન્ય પછાત વર્ગો માટે નું પણ ઉલ્લેખ છે. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત જાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવેશ થાય છે. અન્ય પછાત વર્ગોની સામગ્રી ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, પરંતુ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારો યાદી તૈયાર કરી છે.
આ યાદીમાં કેટલીક વિસંગતતાઓ છે. કાકા સાહેબ કાલેલકર કમિશન અન્ય પછાત વર્ગોની યાદીમાં તૈયાર કરવા માટે ભારત સરકારે સૌ પ્રથમ ઈસવીસન 1953માં એક કમિશનની રચના કરી હતી. આ કમિશનમાં અધ્યક્ષ કાકા સાહેબ કલેલકર હતા. આ કમિશન ભારતની 2399 જ્ઞાતિઓના અન્ય પછાત વર્ગોની યાદીમાં સામેલ કરી. દેશમાં એ સમયે આ જ્ઞાતિઓનું પ્રમાણ 70% હતું. આ કમિશને સામાજિક દરજ્જાનું કોટિક્રમ અને પછાતપણાનું માપદંડ સ્વીકાર્યો હતો. આ કમિશનની ભલામણો સ્વીકાર થઈ શક્યો નહીં. મંડલ કમિશન ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓથી અનુલક્ષીને ઈસવીસન 1979માં અન્ય પછાત વર્ગો માટે બીજા પંચની નિયુક્તિ કરી. આ પંચના અધ્યક્ષ શ્રી બી.પી. મંડલ હતા. આ પંચ મંડલ કમિશન તરીકે ઓળખાય છે. આ પંચ તજજ્ઞો સમિતિના અધ્યક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના વિદ્વાન સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસ હતા. મંડલ પંચને નીચે જણાવેલી કામગીરી સોંપવામાં આવી હતી. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટે માપદંડો નક્કી કરવા હતા. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટે માપદંડો નક્કી કરવા. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી. જાહેર સેવામાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તેઓ પછાત વર્ગોના નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગેની ભલામણો કરવી. મંડલ પંચે નિષ્ણાતોની સમિતિ બનાવીને સમગ્ર ભારતમાં સર્વેક્ષણ કરાવ્યું હતું. આ સર્વેક્ષણ હેતુ મેળવેલી માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાનો ખ્યાલ મેળવવાનું હતો. મંડલ પંચે આ માહિતીની આધારે સામાજિક શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિઓનો માપદંડ તરીકે ઉપયોગ કરી અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરી. ઈસવીસન 1980માં મંડલ પંચે આ યાદી સાથે પોતાનો અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો. ઈસવીસન 1982માં આ અહેવાલની સંસદમાં ચર્ચા કરવામાં આવી. 13 ઓગસ્ટ 1990ના રોજના જાહેરનામાથી તે સમયની ભારત સરકારે મંડલ પંચની ભલામણનો અમલ કર્યો હતો. ક્યારે કર્યો હતો? 13 ઓગસ્ટ 1990ના રોજ. નેક્સ્ટ પ્રશ્ન, બીજો પ્રશ્ન છે આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો. ભારતમાં અને ગુજરાતમાં આદિવાસીઓ વિકાસ માટે અનેક વિકાસ યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે નીચે અનુસાર છે. ઈસવીસન 1951માં અનુસૂચિત જનજાતિને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલ કાર્યક્રમો. ઈસવીસન 1956માં પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા પંચશીલનું સિદ્ધાંત. ઈસવીસન 1961માં અનુસૂચિત જનજાતિની વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના કરવામાં આવી હતી. ઈસવીસન 1972માં ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના કરવામાં આવી હતી. ઈસવીસન 1974માં સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. ઈસવીસન 1976માં ગુજરાત વન વિકાસ નિગમની રચના કરવામાં આવી હતી. ઈસવીસન 1982માં અનુસૂચિત જનજાતિના કુટુંબોની ગરીબી રેખાથી ઉપર લાવવા માટે ગરીબ નિવારણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. ઈસવીસન 1987માં અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1989માં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમની રચના કરવામાં આવી. ઈસવીસન 1989માં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ 1989માં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ ધારો અમલમાં મુકાયો. ઈસવીસન 1993માં પંચાયતોમાં અનુસૂચિત જનજાતિની પ્રતિનિધિત્વ બાબતે બંધારણનું 73મું અને 74મું સુધારો કરવામાં આવ્યો હતો. ક્યારે કરવામાં? 1973માં. ઈસવીસન 1996માં પંચાયતના સંદર્ભમાં પૈસા એક્ટ હેઠળ પંચાયતની રાજની સંસ્થાઓમાં અને ગ્રામસભા અને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિ સહભાગી વિકાસને ટેકો આપવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો. ઈસવીસન 1997માં અભિગમ બદલાવા કલ્યાણથી વિકાસ અને જનશક્તિ
જનજાતિ સશક્તિકરણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. ઈસવીસન 1998-99માં આદિવાસીઓના વિકાસ કાર્યક્રમો માટે ન્યૂ ગુજરાત પેટર્ન શરૂ કરવામાં આવી. ઈસવીસન 1999માં મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 2007માં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી. આમ ઉપરોક્ત કાર્યક્રમો દ્વારા ભારતમાં અને ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. પ્રશ્ન નંબર 3 છે, અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ જણાવો. અનુસૂચિત જાતિ સંજ્ઞા ભારતના બંધારણે પ્રમાણિત કરી છે. ભારતના બંધારણ અનુસૂચિત જાતિની વ્યાખ્યા આપવામાં આવી નથી, પરંતુ ભારતના બંધારણમાં કલમ 341 મુજબ ભારતના રાષ્ટ્રપતિ અમુક જાતિઓને, પ્રજાતિઓને અથવા જાતિઓ કે પ્રજાતિઓને, ભાગો કે સમૂહને અનુસૂચિતમાં સામેલ કરી છે. અનુસૂચિત જાતિઓ સામાજિક અને આર્થિક રીતે પછાત સમૂહ છે. આથી બંધારણમાં તેમને ખાસ રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતના વિભાગ 3ની વિવિધ કલમોમાં નાગરિકોની મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી. કેટલીક મહત્વની જોગવાઈ નીચે પ્રમાણે છે. બંધારણની કલમ 14 દરેક નાગરિક કાયદાની દ્રષ્ટિએ સમાનતાનો અધિકાર આપે છે. બંધારણની કલમ 15 કોઈ પણ નાગરિક વિરુદ્ધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનના આધાર પર કે તેમાંની કોઈ પણ બાબતે કારણે સામાજિક, શૈક્ષણિક સ્વરૂપમાં ભેદભાવ કરવા પર પ્રતિબંધ ફરમાવે છે. બંધારણની કલમ 16 મુજબ જાહેર નિમણૂકમાં તકની સમાનતાનો આદેશ આપવામાં આવ્યો. રાજ્ય સરકારને અનુસૂચિત જાતિઓના સભ્યો માટે જાહેર સેવામાં અનામત જગ્યાઓ રાખી શકે તેવી આ કલમમાં જોગવાઈ છે. બંધારણની કલમ 17 મુજબ કોઈ પણ સ્વરૂપે અનુસૂચિત જાતિઓ તરફ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. આ કલમ કોઈ પણ સ્વરૂપના અસ્પૃશ્યતા આચરણ અપરાધ ગણે છે અને કાયદા મુજબ ગુનેગારોને શિક્ષા કરવાનું જણાવે છે. આ પ્રકારના અપરાધીને જેલની સજા કે દંડ થઈ શકે છે. બંધારણની કલમ 46 મુજબ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા જે વર્ગો શૈક્ષણિક અને આર્થિક હેતુનું અભિવૃદ્ધિ કરવી. ભારતના બંધારણમાં ઉપયુક્ત મૂળભૂત જોગવાઈઓ ઉપરાંત અનુસૂચિત જાતિઓ માટે રાજ્ય સરકાર જાહેર નોકરીઓમાં અનામત જગ્યાઓ રાખે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 330 પ્રમાણે લોકસભામાં અને કલમ 332 પ્રમાણે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ જળવાય તે આશયથી તેમના માટે અનામત બેઠકો રાખવામાં આવી છે. આવી બેઠકો પર માત્ર અનુસૂચિત જાતિઓ ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અનુસૂચિત જાતિઓ સામાજિક, આર્થિક, રાજકીય કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકે તેને નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. ભારતની કલમ 334 મુજબ રાજકીય અનામત બેઠકોનું 40 વર્ષ પછી અંત આવશે. બંધારણની કલમ 335 મુજબ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સેવાઓ અને જગ્યાઓ માટે હક દાવાનું નક્કી કરવામાં આવ્યા છે. બંધારણની કલમ 340 મુજબ ભારતના રાષ્ટ્રપતિ કમિશનની નિમણૂક કરી શકે છે. આ કમિશન નાગરિકોના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની મુશ્કેલીઓની તપાસ કરીને તેને નાબૂદ કરવાની ભલામણો કરી છે. આ ઉપરાંત બંધારણની વિવિધ કલમોની જોગવાઈઓ કારણે નબળા વર્ગોના નાગરિકોને કરેલી પ્રગતિઓનો અંદાજ મેળવવાની સત્તા પણ કમિશનને આપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો થોડોક લાંબો થઈ જશે એટલા માટે આપણે અહીંયા સુધી રહેવા દઈએ છીએ. જે બીજો છે નેક્સ્ટ પાર્ટની અંદર જે બાકીના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, બીજા વિષયના પણ આપણે સોલ્યુશન મૂકેલા છે. જો ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, જે પણ ધોરણ 12ની અંદર વિષયો છે એનું આપણે સોલ્યુશન મૂકેલું છે. અને બીજા તમને કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.